જો ખેડૂત મિત્રો તમે નામઠામ નહીં બોલતા, તમારી જે વ્યથા હોય એ કયો. આપણે યુટ્યુબમાં મૂકતા હોઈએ છીએ એટલે મામલતદાર એમ બોલી શકો, તાલુકો જિલ્લો નહીં બોલતા. હા નમસ્કાર સાહેબ, કીધું આપણે એકો પોતરી નોટિસમાં સહી કરી, હવે અસરાણાના પૈસા માંગે છે. નોંધ શેની ચડાવવા દીધી છે? હયાતી વાંક દાખલ. તો કાંઈ ચિંતા કરવાની જરૂર નથી, પૈસા દેવાની જરૂર નથી. વારસાઈ આંબો હું પૂછું એટલા ડોક્યુમેન્ટ દીધા છે? વારસાઈ આંબો દીધો છે? હોય બધું આપણે જાતે આપણા વિડીયો દો, કેમ કે બધું શીખ્યું જાતે કર્યું. બરોબર છે, વારસાઈ આંબો દીધો છે. ઉત્તરોત્તર તમામ નોંધ બધી દીધી છે. હા નોંધો બધી 300 રૂપિયાના સ્ટેમ્પ પેપર પપ્પાએ એગ્રીમેન્ટ કરીને મૂક્યું છે. હા બરોબર છે. હા બરાબર. આધાર કાર્ડની નકલ દીધી છે. હા 7 નંબરમાં જેટલા નામ હોય હા બધાના એ બધાની સહમતિ દીધી છે. હોય 7 નંબરમાં જેટલા નામ છે બધાની સહમતિ દીધી છે. હા દીધી છે. તો આપણે કઈ પૈસા દેવાના થતા નથી. એકો પોતરી નોટિસમાં સહી કરી દીધી છે. હા 135D જેટલા નામની બજી કેટલા નામ હતા? 7 7 નામની 135D ની સહી કરીને દઈ દીધી. હવે બસ, તો કાંઈ ચિંતા ન કરો. કેટલા પૈસા માંગે છે મામલતદાર? 1000 રૂપિયા. હે 1000 રૂપિયા. 1000 રૂપિયા મામલતદાર કોઈ દી ન માગે. બેઠા હોય અંદર ટેબલમાં બેઠા હોય. તલાટી માગતો હોય, સમજ્યા? હા કાંઈ દેવાનું થતું નથી આપણે. એવું છે ને. મામલતદાર કોઈ દી 1000 રૂપિયા માગે નહીં. એની હોજરી મોટી હોય, ભરાય નહીં 1000 રૂપિયામાં. એની હોજરી છે ને 50,000 ની હોય, સમજ્યા? 10,000 માં સિંહ શિકાર કરી જાય ને પછી વાહે ગીધડાઓ આવે, ગીધડાઓ અને શિયાળીઓ એકો આવે બટકુંક લેવા. એટલે આ બટકું લેવા વાળા છે. 1 રૂપિયો દેવાનો થતો નથી. મારા શબ્દો લખી રાખજો. નોંધ જો કાગળ એ કઈ નહીં ઘટતો હોય, તમે મેં હમણાં કીધું એ પ્રમાણે, તો નોંધ એના બાપને મંજૂર કરવી પડશે. હા 1000 રૂપિયા ભિખારીની ઘોડે માગે, આ આદતું પડી ગઈ છે, સમજ્યા? કોઈ ચિંતા ન કરો. હા એની પહેલી સાહેબ અમે